જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો આજે આપણે વાલોરમાં શાક માટે વાલોર તોડવી છે. તો જો કેવી સરસ ઝુમખા થયા છે વાલોરના. જો છે ને, તો આમાં જાડી જાડી છે ને એ આપણે તોડી લેશું શાક માટે જોઈએ તેટલી. તો ચાલો તોડી લઈએ આપણે. હવે જાડી જાડી થઈ ગઈ છે અને આપણે તોડી લઈએ એક એક કરીને. વાલોર ને ગાજર નું શાક સરસ થાય, વાલોર ને રીંગણાનું શાક મસ્ત થાય. તો આપડી ઘરની દેશી વાલોર છે જો. આ ઉપર મોટી મોટી છે ઉતરશે ને માં, તમે ઉતાર દો ને. હા ઉપર રહી એમ. એ જાડી 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 હોય ને એ ઉતારો. આમ પાકલ તો સાવ નથી, ફૂલદાણા દાણા નું શાક બહુ મને ભાવે, મસ્ત થાય. આ તો ગાજર ને રીંગણા ભેગી ના હાલે. એ તો બસ હવે કેટલી થાય. અયા નીચે મસ્ત રહી જો, આ ટોપિયું રાખ્યું ને નીચે રહી. બે વાલોર મસ્ત હે. એ બાજુ નઈ. સુંડલી નીચે જ રહી, મોટી જાડી વાલોર. એ અહિયાં દેખાણી આ. કેવી જાડી હે. જો મૂકો. તમે જોઈ શકો ઉપર ચડી જાડી જાડી વાલોર. ઓકે ટેન્ગલે. તો જો આપડા કેળા નો હાથલો આવ્યો છે. જો એટલે ખુલી ગયો છે, જો છેને. અ ઓયરો બીજો. જોવું આપડે આ તીખી મિરચી છે શાકમાં તો. એકાદ બે નાખી શકાય વધારે ના શાકે તીખી છે બઉ. તો અમે આ છે ને તોડી અને આમ સુકવી નાખીએ જો વાયરા. પાકી જાય લાલ થઈ જાય એટલે બધા તોડી લે પછી એને. સુકાઈ જાય ને એટલે મિક્સર માં દરી નાખશું. પાવડર બનાવી નાખશુ પછી ફરીથી આપણે શાકમાં નાખશું.
જો કેટલા બધા પાકી ગયા છે, કેટલા બધા નીકળ્યા ઝાડમાંથી. અહીંયા રહ્યા બે ચાર. તો જો અહીંયાથી પણ ઉતાર લઈ. આટલા બધા મરચાં નીકળ્યા છે આપડા. ને આપણો ફુદીનો છે. જો આગલા બ્લોગમાં બતાવી તમને મેથી ઉગાવી હતી એ બતાવી, પછી અટલેલી થઈ હતી એ પણ બતાવી. હવે અટલેલી શાક માટે ઉખેડવા જેવી થઈ ગઈ છે. હવે વઘારમાં નાખવા માટે. ને આ જો અને આ જોવામાં ટમેટા લાગ્યા છે. આમાં પણ તૈયારી છે હવે. અને આ જોવો કેળામાં આટલો આવ્યો છે આમાં પણ. આ મૂરી છે. આ જુઓ ડુંગળી છે. આ તે સોંપીથી તમને બતાવી તી ને હવે અટલેલી થઈ છે. પણ હજી ઉખેડવા જેવી નથી, કાચી છે. જાડી થઈ નથી હજી. હજી વાર છે, થોડાક દિવસ લાગશે હજી. એવો મસ્ત બગીચો છે આપડા ઘરનો જોવો. અને આ આપડી વાલોર છે. એ ઉતરતી નથી ઉપરથી. અને જો ફાલ તો કેટલો લાગ્યો છે. અને ખરી પણ જાય છે પવનમાં. આ જો કેવો મસ્ત ટમેટા છે, દેશી ટમેટા જો. હવે સાંકતા આવવાની તૈયારી છે. આમાં બે ત્રણ પાક્યા તા. આમાં અહિયાંથી જો તોડી લીધા છે. બે પાક્યા તા લાલ એકદમ મસ્ત થયા તા. અને એમાં શાક થઈ છે. તો જો આપડે પાલક કેટલી મોટી થઈ ગઈ. જોવો તો આમાં ફાલ આવવા માંડી ગયો. આમાં બી થાશે પાલકના પાછા. સુકાઈ જાય ને પછી પાછા નવા આવે ને પાછી પાલક ઉગે. તો મસ્ત મોટી પાલક થઈ ગઈ છે આપી જો. અને અહીંયા આપણા ધાણા પણ હવે મોટા થઈ ગયા છે. આ જોવો ધાણા પણ હવે મોટા થઈ ગયા છે. ઉખેડવા જેવા થોડા થોડા. ટમેટાના છે. અને આ છે શેરડી. અહીંયા પણ ટમેટા લાગ્યા છે. આ શેરડી છે જોવો કેવી મસ્ત છે. તો જોવો અહીંયા ટમેટા વાવ્યા છે. ઓ કેવડે સુધી ટમેટા છે જોવો. અને આ બાજુમાં મેથી છે. અને એમાં ધાણા છે. આ બધા ટમેટાના છે જોવો. હમ. આ જો કેટલા મસ્ત ટમેટા થયા છે. છે ને. આ ઝુમખા ને ઝુમખા છે જો. આ મિરચીના છે બાજુમાં. અને આ ડુંગળી મોટી થઈ ગઈ છે આ ડુંગળી. અને અહીંયા પણ રે મેથી. આ મેથી છે. ઓ ગાયો માટે ચારો છે. મકાઈ. અને અહિયાં પણ ડુંગળી છે જોવો. વચ વચમાં ટમેટાના ઝાડ છે મેથીમાં. આ જોવો ખજૂરનું ઝાડ છે. ખજૂરીનું. અને આ ધાણા કેવડા મોટા થઈ ગયા છે. બીજા બાજુમાં વાવ્યા છે. આ જોવો દેશી ગુલાબ છે લાલ ગુલાબ. કેવા સરસ છે જુવો. આજે આવડા બધા તોડી દીધા ફૂલ. 50 ખન ફૂલ તોડી દીધા આ જો. આ જો આ. કેવા મસ્ત છે.
તો કેવો લાગ્યો મારો ઘરનો બગીચો? ચેનલમાં નવા હો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.